ન દહીં, શાક કે લસણની ચટણીની પડશે જરૂર. જો એકવાર આ રીતે બનાવશો કાઠિયાવાડી લસણથી ભરપૂર એવો ભરેલો રોટલો. આ રોટલો ટેસ્ટની સાથે સાથે એકદમ હેલ્ધી છે, બધાને પચવામાં તો સહેલો રહેશે જ, પણ બીજી કોઈ પણ તકલીફ હશે તો પણ રિલીફ આપશે. શિયાળામાં મળતા લીલા લસણ અને ડુંગળીથી ભરપૂર આ વર્ષે એકવાર જરૂરથી બનાવજો આ કાઠિયાવાડી ભરેલો રોટલો. તો ફ્રેન્ડ્સ, રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ, ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલ કુક વિથ મોનિકા મસરૂને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા. તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ. કાઠિયાવાડી ભરેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં તેનું સ્ટફિંગ બનાવી લઈએ. સ્ટફિંગને આપણે અહીંયા તેલમાં તળીએ છીએ અને રોટલો ચોળવવામાં ઘીનો ઉપયોગ કરીશું. 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જીરું અને હિંગ ઉમેરી દેવાના. ત્યારબાદ લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, ધાણા ભાજી, લીલી ડુંગળીના પાન, લીલા લસણના પાન અને કળીઓ, અડધી ચમચી જેટલો ખમણેલો આદુ અને 1 થી 2 ચમચી જેટલી કોથમીર લેશું. આ બધી વસ્તુનું પ્રમાણ તમે તમારી ચોઈસની અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો. અને હા, 2 થી 3 ચમચી જેટલું તીખું મરચું ઉમેરેલું છે, જે ઝીણું સમારીને ઉમેરી દઈશું. દરેક વસ્તુ મેં અત્યારે લખેલી આપેલી છે. જો કંઈ પણ તમારે વધુ કે ઓછું કરવું હોય તો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, અહીંયા રૂટીન મસાલાઓ કરી લઈએ, જેમાં અડધી ચમચી ચટણી પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરીશું. તમારે અહીંયા ગરમ મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય, પણ બધી વસ્તુ તીખી છે એટલે આપણે તેને અવોઇડ કરીએ છીએ. હવે 1 થી 2 મિનિટ તેને સોતે થવા દીધું, ત્યારબાદ તૈયાર છે આપણું સ્ટફિંગ. તો ચલો આપણે હવે રોટલાની શરૂઆત કરીએ. ભરેલો રોટલો બનાવવા માટે રોટલાનો લોટ બાંધતી વખતે તેમાં 1 કપ જો આપણે બાજરાનો લોટ લેતા હોઈએ તો 1/2 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું, જેથી કરીને તેમાં સ્ટફિંગ ખૂબ જ સરસથી થઈ જાય. સ્વાદ અનુસાર નમક અને ચપટી જેટલો મરી પાવડર એટલે કે તીખાનો ભૂકો ઉમેરી અને સારી રીતના પાણી ઉમેરતા જઈએ અને મસરીને રોટલાનો જે લોટ હોય તેવો સરસ એવો લોટ બાંધી લઈશું. રોટલાને જનરલી ફૂલાવતા હોય ત્યારે પણ એક ટ્રીક માઇન્ડમાં ખાસ યાદ રાખવાની, જેટલો રોટલાનો લોટ મસરેલો હશે તેટલા રોટલા સોફ્ટ અને ફૂલીને દડા જેવા થશે. તો પહેલાં આપણે લોટ બાંધી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોયું એમ હવે આપણો રોટલાનો લોટ બંધાઈને તૈયાર છે. તો એક મોટું સરસ એવું લુવું લઈ લઈએ. મેં અહીંયા ક્લીન સરફેસ ઉપર રાખેલું છે, તમે પાટલા કે ડાયરેક્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા મેં થોડો એવો ઘઉંનો લોટ ઉમેરી આવી રીતના હાથેથી જ થાબડી અને રોટલા જેવો શેપ આપી દીધો છે. જો ન વળતું હોય તો હાથ પર પણ થોડું એવો લોટ લગાડી લેવો. હવે અહીંયા રોટલાનો લુવો મોટો છે એટલે થોડું એવું સ્ટફિંગ વધારે કરી આવી રીતના બધી બાજુથી તેને પેક કરી લઈશું, જેને એકદમ ઇઝી ઘણા લોકો પૂરણપૂરી અને આલુ પરાઠું આવી જ રીતના બનાવતા હોય છે. હવે ફરીથી થોડો એવો લોટ છાંટી અને હળવા હાથે આવી રીતના ધીમે ધીમે તેને ગોળ શેપ આપી દેવાનો. અંદરનું સ્ટફિંગ હોવાથી થોડા એવા ક્રેક્સ આવશે, તેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો તમે જોવો છો એમ એકદમ સરસ એવો રોટલો ઘડાઈને તૈયાર થઈ ગયો છે. હવે સ્ટફિંગ જે વધારે લાગતું હોય તે સાઈડને આપણે લોઢીમાં નીચે એડ કરીશું. હવે આ રોટલો ઓપ્શનલ છે, તમે ઘી અને તેલ બંનેમાં ચોળવી શકો છો, પણ જો ઘીમાં આ રોટલાને ચોળવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે અહીંયા રોટલો થોડો એવો જાડો હોય અને આપણે તેને ફૂલાવતા ન હોય તે માટે મીડિયમ ફ્લેમ પર તમારે 7 થી 8 મિનિટ જેવું સોતે કરવાનું છે. અને જો તમે એકવાર ફાસ્ટ ફ્લેમ પર લોટી સરસ રીતના ગરમ હશે તો 4 મિનિટ જેવી સિંગલ સાઈડ સ્લો ફ્લેમ પર સારી રીતના તમારે તેને પાકવા દેવાનું છે, જેથી કરીને રોટલાનો લોટ વસમો ના પડે. આ રોટલાનો લોટ બાંધતી વખતે ઘણા ઘરોમાં અજમાનો ઉપયોગ પણ કરવામાં આવે છે, જે બિલકુલ ઓપ્શનલ છે. તમને વધારે ટેસ્ટમાં પસંદ હોય તો અજમા અહીંયા ઉપયોગમાં લઈ શકાય. હવે એક સાઈડ સરસ રીતના કૂક થઈ ગઈ છે, તમે તેનો કલર જોઈ શકો છો. હવે બીજી બાજુ મેં ઉપર ઘી લગાડી તેને સારી રીતના ટર્ન કરી લીધેલું.
જો તમે આ રીતનો લોટ બાંધશો તો વચ્ચેથી રોટલો બિલકુલ નહીં તૂટે અને એકવાર લોઢીમાં રોટલો મૂક્યા બાદ ફટાફટ તેને ચોળવવાની કે ટર્ન કરવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની, નહીંતર રોટલાનું એક લેયર લોઢીમાં ચોંટી જશે અને આરામથી ટર્ન બિલકુલ નહીં થાય. તો હવે આ બાજુ પણ 2 થી 3 મિનિટ જેવું સોતે થઈ ગયું છે, તો ફરીથી આપણે તેની સાઈડને ચેન્જ કરી દઈશું. તો છે ને એકદમ ઇઝી કાઠિયાવાડી ભરેલો રોટલો. આ શિયાળામાં એકવાર આ રેસીપી ઘરે ટ્રાય કરી મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, હવે આ રોટલો સારી રીતના કૂક થઈ ગયો છે, તો હું તમને તેને ખોલીને બતાવું છું. એકદમ સરસ રીતના 2 ભાગ છૂટા છૂટા પડી જશે. તો હવે આપણે તેને કોઈ પણ ધારવાળા ચાકાથી ખોલી શકીએ. હું અહીંયા ધારવાળા તાવીથાનો ઉપયોગ કરી રહી છું. તો તમે જુઓ છો એ રીતના એકદમ સરસ એવો રોટલી જેવો જ આપણો આ રોટલો ખોલીને તૈયાર છે. હવે તેના 2 ભાગ કરી લઈએ.